ચેનલ ઓફ વડોદરા। અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ આજે ભગવાન જગન્નાથજીની વડોદરાના ઇસ્કોન મંદિર ખાતેથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં આજરોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 2.5 કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજિત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી। વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થતા સમગ્ર રૂટ ઉપર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભક્તોએ હરે રામ હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી ભગવાન જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો। ભાવિક ભક્તોએ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, પીએસઆઈ અને એસઆરપીનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે। વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરો, કેળા, જાંબુની પ્રસાદી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાવપુરા પાસે વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। सात तारीख आज आई गई है और बधानी आतुरतानो अंत आयो है। अत्यारे हवे भगवाननी आरती थई रही है और थोड़ीक ज क्षणों में मेयर श्री द्वारा पहिन विधि करी और रथ ने प्रस्थान करावामां आवशे। आ रथ सांजे 8 वाग्यानी आसपास रथ यात्रा पूरी थशे। आखा शहर में फरी और भक्तों ने दर्शन आपशे। आखा विश्व में सौथी पुरातन ऐतिहासिक जो कोई एक भगवान की महती गणाती हशे तो भगवान जगन्नाथनी है, जेनु वर्णन स्कंद पुराण में है, विष्णु पुराण में है। और भगवान जगन्नाथजीनो जे आपणे वरघोड़ो निकली रह्यो छे जगन्नाथजी बलभद्रा और सुभद्राजी नगरचर्या सैकड़ों हजारों वर्षथी जगन्नाथपुरी में निकले छे। आखा देश में आ प्रकारना कार्यक्रमનું આયોજન થાય ત્યારે આષાઢી બીજના દિવસે આજે વડોદરા શહેરમાં પણ ઇસ્કોન દ્વારા તેની 43મી જ્યારે નગરચર્યાનો પ્રારંભ થઈ રહ્યો છે, આખું વડોદરા ઉમટી પડી છે ત્યારે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને સુભદ્રાજીની આશીર્વાદની અમી વર્ષા તમામ નગરજનો પર પ્રસરે જ ભરવા થઈ છે।
આજે 40મી જગન્નાથ ભગવાનની યાત્રા નીકળી રહી છે. આપ જોઈ શકો છો વડોદરા શહેરના દરેક નગરજનો તેઓ લોકભાવથી આવીને જગન્નાથ યાત્રીમાં ભાગ લઈ રહ્યા છે. જગન્નાથ યાત્રીનું મુખ્ય મહત્વ છે કે લોકોમાં સંભાવ સમર્પણ અને લોકોને સાથે લઈને ચાલનારી એ યાત્રા છે. દરેક નગરજનોને જગન્નાથ ભગવાનની શુભકામના આપું છું. એમના આવનારું વર્ષ સારી રીતે જાય એટલે ભગવાનને પ્રાર્થના કરું છું. आज इस्कॉन बड़ौदा के द्वारा इस 43वीं भव्य रथ यात्रा का आयोजन किया जा रहा है. बड़े ही विशेष रथ यात्रा भगवान जगन्नाथ की रथ यात्रा में 4 चीज़ें बड़ी महत्वपूर्ण हैं. भगवान के दर्शन किए जाए रथ के ऊपर, भगवान की रस्सी में हाथ लगा करके खींचा जाए. तीसरा, भगवान के कीर्तन में नृत्य में हिस्सा लिया जाए. और चौथा, भगवान का महाप्रसाद खाया जाए. चारों व्यवस्थाएं इस्कॉन मंदिर बड़ौदा के द्वारा की गई हैं. 3 कीर्तन मंडलियां इस बार हैं. 25 टन सीरे का वितरण सब भक्तों के लिए किया गया है और 25,000 लोगों के लिए भंडारे की व्यवस्था की गई है. बड़ौदा वासियों से निवेदन है अधिक से अधिक संख्या में आए. पिछले बार का आंकड़ा लगभग 5 लाख लोगों ने रथ यात्रा में हिस्सा लिया था. आज संडे का दिन है और सब भक्तों से निवेदन है बड़ी संख्या में आकर के इस रथ यात्रा में हिस्सा लीजिए. जगन्नाथ की कृपा और करुणा प्राप्त कीजिए. हरे कृष्ण. વડોદરા શહેર માટે સૌભાગ્યની બાબત છે કે અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી વડોદરા શહેરે પોતાનું સાંસ્કૃતિક પાટનગર તરીકેનું પોતાનું જે એમનું સ્થાન છે તે જાળવી રાખ્યું છે. અને આપ જોઈ શકો છો કે આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે. વાતાવરણમાં અચાનક જ જે પલટો આવ્યો છે ને જેને કારણે હમણાં જ વરસાદના અમીછાટ ન થાય તે પ્રકારની સરસ મજાની વ્યવસ્થા થઈ રહી છે. સમગ્ર વડોદરા શહેરના લોકો જ્યારે રેલવે સ્ટેશનથી જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી એમની સાથે જોડાવાના છે. તો વડોદરા શહેરના સૌ લોકોને આજના શુભ પ્રસંગે અષાઢી બીજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. નગરચર્યાએ નીકળતા ભગવાને ભક્તોને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે ત્યારે આપણે પણ આવનારા સમયમાં વડોદરા શહેરના વિકાસમાં વધુને વધુ યોગદાન આપીએ એવી હું બધા જ ભક્તોને ખૂબ જ વિનંતી કરું છું.